प्रभात में खंडहर की संधि से ममता ने देखा सैकड़ों अश्वारोही उस प्रांत में घूम रहे हैं। वह अपनी मूर्खता पर स्वयं को कोसने लगी। હવે શું છે કે સવાર થઈ છે અને જુએ છે તો ખંડેર છે એની આસપાસ, એટલે સંધિ એટલે જે ખંડેરો હતા એમાં જે નાની જગ્યાઓ હતી એમાંથી મમતા જુએ છે તો કેટલાય બધા અશ્વારોહી એટલે કે ઘોડે સવારો એ પ્રાંતમાં ઘૂમી રહ્યા છે એટલે ફરે છે અને મમતા પોતાની મૂર્ખતા ઉપર પોતાની જાતને જ કોસે છે। एकाएक झोपड़ी से निकलकर उस पथिक ने कहा, मिर्ज़ा मैं यहाँ हूँ। शब्द सुनते ही प्रसन्नता की चित्कार ध्वनि से वह प्रांत गूंज उठा। ममता अधिक भयभीत हुई। पथिक ने कहा, वह स्त्री कहाँ है, उसे खोज निकालो। ममता छिपने के लिए अधिक सचेष्ट हुई। वह मृगदाव में चली गई। दिन भर उसमें से न निकली। संध्या हो गई, वे लोग जाने लगे। ममता ने सुना पथिक घोड़े पर सवार होते हुए कह रहा था, मिर्ज़ा उस स्त्री को मैं कुछ दे न सका, उसका घर बनवा देना, क्योंकि मैंने विपत्ति में यहाँ विश्राम पाया था। यह स्थान भूलना मत। इसके बाद वे वहाँ से चले गए। હવે એકાએક પેલા અશ્વારોહી સૈનિકો આવે છે અને ત્યાં આગળ ફરવા લાગે છે, પરંતુ અચાનક જ જે રાજા છે એ બહાર નીકળે છે ઝૂંપડીમાંથી અને બધા એમને જોઈને પ્રસન્ન થઈ જાય છે અને બૂમાબૂમ કરે છે। સૈનિકો બધા પ્રસન્ન થઈ જાય છે, પરંતુ રાજા તરત જ એ સૈનિકોને કહે છે કે અહીંયા એક સ્ત્રી હતી, એને તમે ગોતી કાઢો। પણ આ સાંભળી અને મમતા ભયભીત થઈ જાય છે, ડરી જાય છે, એને એવું થાય છે કે આમ હવે મને ગોતી અને આ લોકો મને મારી કાઢશે, પણ એવું હોતું નથી। એટલામાં જ એ આખો દિવસ એ બીજી એક જગ્યા છે ત્યાં આગળ છુપાઈ જાય છે, બરાબર, સચેત થઈ અને છુપાઈ જાય છે, પરંતુ ત્યાં આગળ કોઈ સૈનિકો એને ગોતી શકતા નથી અને સંધ્યા થઈ જાય છે એટલે કે સાંજ પડી જાય છે અને એ લોકો જવા લાગે છે। પરંતુ અચાનક જ મમતાને શું સંભળાય છે કે જે પથિક હતો એ ઘોડે ઉપર સવારી કરે છે અને બીજા સૈનિક કહે છે કે મિર્ઝા અહીંયા આગળ પેલી સ્ત્રીને આપણે ગોતી ન શક્યા એટલે હું એને કશું આપી શક્યો નહીં, કારણ કે એણે મને આશ્રય આપ્યો હતો, તો એના બદલે મારે એને કશુંક ભેટ આપવી હતી। પરંતુ અહીંયા આગળ આ ઝૂંપડી છે ત્યાં એને એનું સરસ સુંદર ઘર બનાવી દે છે, કારણ કે એણે વિપત્તિમાં એટલે કે મારા સંકટ સમયે એણે મને અહીંયા આગળ વિશ્રામ આપ્યો હતો અને કહે છે કે આ સ્થાનને કદી તમે ભૂલતા નહીં। અને આટલું બોલી અને તે ત્યાંથી જતા રહે છે, બરાબર। નીચે જુઓ, चौसा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गए। ममता अब 17 वर्ष की वृद्धा है। 70 वृद्धा है। एक दिन वह अपनी झोपड़ी में पड़ी थी। शीतकाल का प्रभाव था। उसका जीर्ण कंकाल खांसी से गूंज रहा था। ममता की सेवा के लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी, क्योंकि ममता आजीवन सबके सुख दुख की सहभागिनी रही थी। હવે ચોસા મુગલ પઠાન યુદ્ધ, બરાબર, એ બહુ દિવસો સુધી ચાલ્યું અને હવે તે મમતા હતી એ વૃદ્ધ થઈ ગઈ હતી, બરાબર। હવે એક દિવસ એ પોતાની ઝૂંપડીમાં પડી રહી હતી અને ઠંડીનો સમય હતો અને એવામાં એને શું થયું હતું, ઠંડીના સમયે એક તો એ વૃદ્ધ હતી, બરાબર, એનાથી એટલે વૃદ્ધ થાય એટલે માણસના શરીરમાં રોગો ઘર કરે અને એને ખૂબ જ ઉધરસ ચડી હતી, એટલે આખી ઝૂંપડીમાં એના ઉધરસનો અવાજ આવતો હતો અને 2-4 સ્ત્રીઓ જે ગામની હતી એ એની જોડે બેઠી હતી, કારણ કે એને આખી જિંદગી આખા ગામના બધા લોકોના સુખ દુઃખમાં એ સહભાગી હતી, બધામાં એણે મદદ કરી હતી બધાને, એટલે ગામની 2-3 સ્ત્રીઓ પણ એની જોડે बैठी હતી। ममता ने जल पीना चाहा। एक स्त्री ने सीपी से जल पिलाया। सहसा एक अश्वारोही उसी झोपड़ी के द्वार पर दिखाई पड़ा। હવે મમતાને પાણી પીવું હતું એટલે એક સ્ત્રીએ શું કર્યું, પાણી નીકાળી અને મમતાને
પીવડાવ્યું. પણ અચાનક જ એક અશ્વારોહી હતો એ ઝૂંપડીના દ્વાર ઉપર દેખાયો અને વહ अपनी धुन में कहने लगा, એટલે કે એની ધૂનમાં કહેવા લાગ્યો, मिर्ज़ा ने जो चित्र बना कर दिया है वह तो इसी जगह का होना चाहिए. એટલે પોતાની જાતે જ કહેવા લાગ્યો કે મિર્ઝાએ જે મને ચિત્ર બનાવીને આપ્યું હતું ને એ આ જ જગ્યાનું ચિત્ર લાગે છે. वह बुढ़िया मर गई होगी. अब किससे पूछूं कि एक दिन सहसा हुमायूं किस छप्पर के नीचे बैठे थे. यह घटना भी तो 47 वर्ष से ऊपर की हुई. એટલે કે 46 વર્ષ પહેલાંની આ ઘટના છે. હવે હું કોને પૂછું, બરાબર, કે જે રાજા હુમાયું છે એમણે આ છપ્પર એટલે આ છાપરાની નીચે એ બેઠા હતા અને અત્યારે તો એ બુઢિયા એટલે કે એ જે સ્ત્રી હતી એ ઘરડી થઈ ગઈ અને મરી ગઈ હશે. હવે હું કોને પૂછું. ममता ने अपने विकल कानों से सुना. उसने पास की स्त्री से कहा, उसे बुलाओ. अश्वारोही पास आया. ममता ने रुक रुक कर कहा, मैं नहीं जानती कि वह शहंशाह था या साधारण मुगल, पर एक दिन इसी झोपड़ी के नीचे वह रहा. मैंने सुना था कि वह मेरा घर बनवाने की आज्ञा दे चुका था. भगवान ने सुन लिया. आज मैं इसे छोड़े जाती हूँ. अब तुम इसका मकान बनाओ या महल. मैं अपने चिर विश्राम गृह में જાતી હું. હવે એટલામાં જ મમતા આ બધું સાંભળી રહી હોય છે અને તે એક સ્ત્રીને કહે છે કે તમે એને એ માણસને અહીંયા બોલાવો. પછી જ્યારે એ માણસને બોલાવે છે ત્યારે એ કહે છે કે મને ખબર નથી કે મેં જેને આશ્રય આપ્યો હતો એ કોઈ સાધારણ સૈનિક હતો કે શહેનશાહ હતો, એ મને ખબર નથી. પણ હવે હું આ ઝૂંપડીને પાછી છોડીને જાઉં છું. હવે તમારે અહીંયા જે મકાન બનાવવું હોય તો મકાન બનાવો અને મહેલ બનાવવો હોય તો મહેલ બનાવો. હું મારા વિશ્રામ ગૃહમાં જાઉં છું. बुढ़िया के प्राण पखेरु उड़ गए. वह अश्वारोही अवाक खड़ा रह गया. वहाँ एक अष्टकोण मंदिर बना और उस पर शिलालेख लगाया गया. शांतो देश के नरेश हुमायूं ने एक दिन यहाँ विश्राम किया था. उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनवाया, पर उसमें ममता का कहीं नाम न था. હવે એ જે કહે છે કે તમારે એ મહેલ બનાવો કે ઘર બનાવો, હું મારા વિશ્રામ ગૃહમાં જાઉં છું. એટલે કે એનો કહેવાનો મતલબ હતો કે હું હવે ઉપર ભગવાનના ત્યાં જાઉં છું. અને એમ કરીને એમના પ્રાણ પંખેરું એના ઉડી જાય છે, બરાબર, મરી જાય છે. તો ભગવાનના ઘરે જતી રહે છે અને ત્યાં જ પેલો અશ્વારોહી આશ્ચર્યચકિત થઈ અને ઊભો રહે છે. ત્યાં આગળ એક મોટું હુમાયુનો જે પુત્ર હતો અકબર, એણે ત્યાં આગળ જ એક મોટું ગગનચુંબી મંદિર બનાવ્યું હતું, બરાબર, બનાવ્યું છે. અને એની અંદર બધાના નામ છે પણ મમતાના નામનો કોઈ ઉલ્લેખ તેમાં છે નહીં. બાળ દોસ્તો, અહીં મમતા પાઠ 9 પૂરો થાય છે, બરાબર. અઘરા શબ્દો તમને મટીરિયલમાં મૂકી છે, તમે પરીક્ષા પછી તમે લખી શકો છો. હવે પરીક્ષાની તૈયારી 9 પાઠ સુધી તમારે કરવાની છે. તો તમે વિકલ્પો જે પ્રમાણે મેં પેપર સ્કીમ આપી છે એ પ્રમાણે તૈયારી કરજો. બાય.